રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કેમિકલ માફિયા બેફામ. કેમિકલ માફિયાઓના પાપે ભાદર નદી બની પ્રદૂષિત. વેગડી ગામ પાસે નદીમાં ઠાલવાયું કેમિકલયુક્ત પાણી. કોઈપણ પ્રકારના ભય વગર નદીમાં ઠાલવાયું કેમિકલ. નદીમાં કેમિકલ ઠાલવાતા પાણીનો કલર થયો લીલો. ઘટનાની જાણ થતાં જીપીસીબીના અધિકારીઓ દોડતા થયા. જીપીસીબીના અધિકારીઓ વેગડી ગામ પહોંચ્યા. અધિકારીઓએ નદીમાંથી લીધા પાણીના સેમ્પલ. હવે રિપોર્ટ આવ્યા બાદ જીપીસીબી કરશે આગળની કાર્યવાહી. કેમિકલ માફિયાઓએ જ નદીને પ્રદૂષિત કરી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. કેમિકલયુક્ત પાણીના કારણે પશુઓ બીમાર પડે છે. કેમિકલ માફિયાઓ સામે કાર્યવાહી કરવાની સ્થાનિકોની માંગ. ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનો આરોપ. નદીમાં કેમિકલયુક્ત ટેન્કર ઠાલવવામાં આવ્યા. જીપીસીબીને ઈચ્છા હોય તો સીસીટીવીના આધારે કાર્યવાહી કરે તેવી વાત કરી વસોયાએ. વેગડી ગામ પાસે આવેલ ભાદર 2 નદીમાં જે રીતે પ્રદૂષણ માફિયાઓએ કેમિકલયુક્ત પાણી છોડી દેવાતા અત્યારે હું આપને આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે કોઈ કેમિકલ માફિયાઓ દ્વારા છે તે ટેન્કર વડે અથવા તો કોઈ અન્ય રીતે જે રીતે આ નદીમાં પાણી ઠલવી દેવાતા અત્યારે પાણી છે તે અત્યારે અત્યંત દુર્ગંધ મારી રહ્યું છે. ત્યારે કહી શકાય કે જે રીતે ભાદર નદીને જે રીતે આ કેમિકલ માફિયાઓ ગેરકાયદેસર એકમો દ્વારા પાણી છોડી દેવાતા હોય છે, ત્યારબાદ હવે આ ભાદર જે વેગરી ગામ પાસે જે ભાદર ચોખ્ખી નદી હતી તેમાં પણ કેમિકલ માફિયાઓ દ્વારા છે તે ટેન્કર વડે અથવા અન્ય કોઈ રીતે જે રીતે પાણી છોડી દેવાતા અત્યારે ભાદર નદી છે તે અતિ દુર્ગંધ મારતી પ્રદૂષણયુક્ત બની ગઈ છે. ત્યારે જીપીસીબીના અધિકારીઓ દ્વારા છે તે આ સ્થળની મુલાકાત લઈ અને પાણીના સેમ્પલ લઈ અને લેબ અર્થે મોકલવામાં આવ્યા છે. ત્યારે કહી શકાય કે જે રીતે ભાદર નદીને જે રીતે આ કેમિકલ માફિયાઓ દ્વારા અતિ પ્રદૂષિત કરવામાં આવી રહી છે, ત્યારે પ્રદૂષણ માફિયાઓ દ્વારા જાણ કે જીપીસીબીનો કોઈ જ ખોફ ન હોય તેવી રીતે અવારનવાર પાણી છે તે છોડી દેવાતા હોય છે. ત્યારે જીપીસીબી હવે આની ઉપર કઈ રીતે કડક પગલાં ભરે છે કે માત્ર ને માત્ર સેમ્પલ લઈ સંતોષ માનશે તે જોવું રહ્યું. નિલેશ મારું એબીપી અસ્મિતા ધોરાજી. સાહેબ આ ભીહું પાણી કેમિકલ છે નડાવ કરે લાખ રૂપિયા ભીહું તરી જાય તો અમારે બીજા ઢોરને પાણી પાવા જવું ક્યાં? આમાં નાખ્યું કે એને પકડો તમે જીવને કાર્ય કરો. આ પાણીથી શું નુકસાન? આ ભેંને પાણી અંદર બગાડ થઈ ભેં ફેલ થઈ જાય છે. તકલીફ ભેંને થાય ભેં માંદી થઈ મરી જ જાય છે. સમજી ગયા? તો પછી તમે આમાં પાણી શું કામ ભેવું? તો બીજા ઢોરનું પાણી શેરી છે તો પાવું ક્યાં? આ પાણીમાં તો હંધાઈ માલધારી અહીંયા જ પાય છે તો બીજે પાવું ક્યાં કયો? અને અહીંયા આગળ અમને આજ રોજ ફરિયાદ મળેલી હતી વેગડી બ્રિજ પાસે ભાદર નદીમાં કોઈ પ્રદૂષણની ફરિયાદ છે, તો એ અન્વયે અમે અહીંયા આવ્યા છીએ. અહીંયાથી એક નમૂનો એકત્રિત કરેલ છે જે રાજકોટ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવશે. એનું એનાલિસિસ રાજકોટ લેબોરેટરીમાં થશે અને અમે આ સ્થળ તપાસનો અહેવાલ છે એ ગાંધીનગર મોકલી આપીશું. જેતપુરના કેમિકલ માફિયાઓ દ્વારા કેમિકલ ભરેલું ટેન્કર ઠલવવામાં આવ્યું છે, જેને કારણે વેગડી રોડની બંને સાઈડમાં ભાદર 2 પ્રદૂષિત થયો છે. આખું એ પાણી લીલા કલરથી રંગવામાં આવ્યું હોય કે લીલું પાણી હોય એવું દેખાઈ રહ્યું છે. જીપીસીબીના અધિકારીઓએ જો ખરેખર આ કેમિકલ માફિયાઓ સામે કાર્યવાહી કરવી હોય તો આ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવા જોઈએ, પોલીસ ફરિયાદ કરવી જોઈએ અને આવા કેમિકલ માફિયાઓ સામે પગલાં લેવા જોઈએ. અન્યથા લોકોની અંદર બહુ સ્પષ્ટ મેસેજ જાય છે કે ક્યાંક ને ક્યાંક સરકારની અધિકારીઓની અને આ કેમિકલ માફિયાઓની મિલીભગતને કારણે ભાદર નદી અને ભાદર 2 ડેમ પ્રદૂષિત થઈ રહ્યો છે.